સવાર સવારમાં લેબડો તોડવા આવ્યા છો મમરા વઘારવા. જય શ્રી કૃષ્ણ. જય મહાકાલ. જોવા કેટલું બધું લીલોતરી થઈ ગઈ છે નહીં? સરસ સરસ આ છોડ જોવા છે મસ્ત મોટા થઈ ગયા છે. સરસ મમરા વઘારીએ સવારનો ચા નાસ્તો કરીએ. લેબડો છું વરસાદે જોરદાર ચાલુ, આમ એટલો બધો નહીં, મોસમ બન્યો. અને જો આમાં તો પપૈયાને છોડે થયો છે પણ કોઈ રહેવા દેતા. આવી રહ્યું ને 2 પપૈયા થયા અને અહીંયા જાસૂદે થયો છે. જાસૂદના છોડે રેડી થઈ ગયા છે. મમરા વઘારી જો જવું જો બધા છોડ તો હુકાયા નહીં કાલના. વરસાદ ચાલુ મેં તો ઊંઘ્યા આજે રવિવાર છે એટલે ઊંઘવા દો અને આપણે ચા નાસ્તા બાજુ વળીએ. તો આમ મમરા ચાળી લીધા. હવે મેઠો લેબડો બહુ બધું નાખી મેના પપ્પા વઘારશી. આ તો રવિવાર એટલે ઘેર થોડી ઘણી હેલ્પ કરાવ. તો ચલો આપણે બીજું કંઈ કામકાજ કરી લઈએ. તો ચલો ચા નાસ્તો રેડી છે, ચા નાસ્તો કરી લઈએ. નાસ્તામાં આજ તો રવિવાર એટલે મમરા ને પાપડ ચા. આ તો રસોડાની સફાઈ કાઢી છે, બધી વાસણો ઘસ્યા બધા સવારમાં. અને અહીંયા જમવા બેઠા દાળ ઢોકળી ને ભાત ને તીખી રોટી. તો આજે રસોડાની સફાઈ કરી લઈએ કારણ કે રસોડું એવું થયું હતું. તો અહીંયા જોવા બધું એવું જ પડ્યું છે ને આપણે વાયકણ જ ખાવા બેસી ગયા છીએ દાળ ઢોકળી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. એ બધું ઘસવાનું, ધોવાનું, સાફ કરવાનું બધું બાકી છે. હજુ આખી બપોર સાફ સફાઈમાં જશે. તો ગાઈસ પૂરા કિચનની સફાઈ, બધી લાદીઓ બાદીઓ બધું ધોઈને કમ્પ્લીટલી બધું ક્લીન કરી નાખ્યું. અને આ રૂમમાં તો સામાનના ઢગલા છે. આ બધું હવે ગોઠવવાનું બાકી છે. તો થોડો આરામ કરીને પછી આ રૂમમાં ગોઠવીશું. જો બધું ફ્રીજ બધું ખસેડીને સરસ ધોઈ નાખ્યું. આખું રૂમ ક્લીન કરી નાખ્યું છે આજે તો આજે બનાવીએ છીએ તુવેરની સબ્જી. તો જુઓ મીઠો લીમડો લેવા આવી ગયા છીએ કારણ કે નિકોલ કુમારનું ટિફિન રેડી કરવાનું છે. તો મસ્ત મજાનું તુવેરનું શાક બનાવીએ. મેં એના પપ્પાએ ટિફિન લઈને જોબ ઉપર જશે. સોમવાર છે આજે. કાલ રવિવાર થોડો જ બ્લોગ શૂટ કરી શક્યા હતા. તો આજે બીજો બ્લોગ શૂટ કરીએ. અને ધ્રુવી આવે છે. ધ્રુવી કેમ આવે છે તો જોતા રહેજો બ્લોગ. ચલો બધાને ટિફિનમાં આપવા માટે મસ્ત મજાનું તુવેરનું શાક રેડી કરી લઈએ. મીઠું લીમડો બધું એડ કરીને. અને અહીંયા જુઓ ડુંગળી ટામેટા સમાર લીધા છે. અને મસ્ત મજાની તુવેરો થઈ ગઈ છે. જુઓ તુવેરો સરસ રેડી થઈ ગઈ. 2 બટાકા નાખ્યા છે એટલે બટાકાથી ગ્રેવી થોડી જાડી બનાવી. એટલે રવિવાર તો રવિવારે બધું રસોડું સાફ કરી દીધું, કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું. અને આ બાજુ જુઓ બધું સરસ કરી નાખ્યું. ત્યાં ચા પીધી છે તો વાસણના તો ઢગલા પડ્યા. પછી ઘસીએ પહેલાં આપણે ટિફિન રેડી કરી લઈએ. અહીંયા જુઓ લોટ પણ રેડી કરી લીધો છે આપણે. લસણ બસણ પીચી લીધું હોય અને આ બધું તૈયાર જ છે અહીંયા. તો ચલો તુવેરો વઘારીએ મસ્ત મસાલેદાર. જો મસ્ત મજાનું તુવેરનું સબ્જી બની ગયું છે. સવારમાં આની મેં રીલ્સ બનાવી છે ગુજરાતી વાનગી રેસીપીમાં. હવે રોટલી બનાવી લઈએ. ધ્રુવી આવી ગઈ. ગુડ મોર્નિંગ. આવો ગુડ મોર્નિંગ. કુલકુમાર હવે જોબ ઉપર જોઈશી અને એના પપ્પાને હજુ રેડી થવાનું બાકી. આજ તો ક્યાંક જવાનું હે. તો જો આ તો તુવેરનું શાક બનાવ્યું હતું. અત્યારે તો હવે ટિફિન બધાને ભર્યા લે એટલે પતી છે. ત્યારે શોપિંગ કરવા ધ્રુવી જઈ રહી છે બજાર. આપણને થોડું મટીરિયલ લેવું છે. ચણિયા ચોળી રેડી કરવાની. સારું જઈ આવજો. ઇસ્ત્રીને પોટલું મૂકી દો. ઇસ્ત્રી માલવાનું હતું. આવજો પોટલું રે ધોબીને આવતા જજો. ઇસ્ત્રી આગળ મૂકી દે. આગળ પોટલું. હા બસ બેસજો. હા ચલો બાય બાય. જઈને આવો. હા ધ્રુવીને તો ગયા ને આપણે હવે કામ કરીએ. અમારો મની વેલી મસ્ત આગળ ગ્રો થઈ ગયું છે. આગળ એ વાઈ છે મની વેલ, પાછળ એ બહુ છે. તો જો મિહિરભાઈ ફ્રૂટ લઈને ગયા અને આપણા 2 પ્રકારના સોલ્ટ ઓજતના છે ને એની મેં અત્યારે એડ શૂટ કરી છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં આવશે. ફેમિલી રિયલ બ્લોગ ઇન્સ્ટા આઈડીમાં જોજો બધા. તો ચલો તારા હવે ગાઈસ જમી લઈએ.
આજે તો ભાત તુવેરનું શાક અને બનાવ્યું છે રોટલી, બસ સિમ્પલ બનાવ્યું છે. તો ધ્રુવી આવી છે તો ધ્રુવી મિહિર ને હું અમે બધા જમવા બેસીએ છીએ. હવે જમવા બેસી ગયા છીએ. ગાઈસ જો મમ્મીએ મસ્ત ચાટ બનાવી, હું તો પહેલા એ જ ખાઈશ. તુવેરની ચાટ બનાવી નહીં? આ છે ને એડ માટે બનાવી તું, મેં એડ બનાવીએ ઇન્સ્ટાગ્રામમાં આવશે. ખાઈ લે તે આમાં હું હમણાં આવશે એ જોજો. અને તુવેરોનું મસ્ત શાક છે, ભાત છે અને ડુંગળી બુંગળી સમારી છે. મીરભાઈ ચલો બધું મારું ફેવરેટ. આટલા હોય એટલે મસ્ત મસ્ત ખાવા મળે. કરીને બતાવો તુવેરો કેવી બનીશ. નિકુલ કુમારે તો વખોણી એ તો કે બહુ જ મસ્ત બનાવી. એવું મારા હાથે કઠોળનું શાક સરસ થાય. કારણ તો મારા આવું બનતું એકદમ ગ્રેવી વાળું જાડું. એવું તાર પપ્પાને રસો ઓછો પડે તો એમના રસા વાળું જોઈએ. પપ્પાને રસો જોવાનું. 2 ચમચી લેતા આવજે મિહિરભાઈ. લઈને આયા ઓહો હોટલમાં મંગાવી હારું હારું ખો. પેપ્સી ગાઈસ રાધે લાગત કોઈ ચાખીએ પનીર થોડું. પેપ્સી તો સવારે અડધી હું ને ધ્રુવી 2 પી ગયા. અને તમે સ્કૂલેથી લેટ આવ્યા તો થોડા. હો મિહિરની રાહ જો 2 વાગ્યા છે. 2 વાગ્યા સુધી રાહ જોઈ અમે બેન નહીં જોડે ખાવા માટે. દબાઈને ખવાવો લો લે મી. સબ્જી જો તુવેર તાર ફેવરેટ. મેં ચાટનો તું ટેસ્ટ કરીને બતાવજે કેવી છે. મસ્ત છે. કયો મસાલો હશે? કાળો નમક, બ્લેક સોલ્ટ. હા ઓજતનું નાખ્યું છે આજે. તો ગાઈઝ અત્યારે હું અને ધ્રુવી જઈએ છીએ અમારા કાકા સસરાને ખબર પૂછવા માટે. આ હારી ટી-શર્ટ લઈ જાઉં. લઈ જાઓ. ધ્રુવી તો મારા કપડાં જોઈ રહી છે અત્યારે. ચલો મોડું થાય તો ચલો જવા માટે નીકળીએ. ચલાવવાનું ચમ હું વાત કરું. એ બાઈકની પરમિશન મળી ગઈ હોત ચલાવી. બાઇક ચલાવવાનો બહુ શોખ થાય એના. જવા નીકળીએ ઇન્દિરાનગર જઈને આવીએ પછી જવાનું છે કે રહેવાનું છે આજ? જવાનું જવાનું ધ્રુવીને એટલે આપણે ફટાફટ જઈ આવીએ. તો મૂક્યા ઘેર. એકલો એટલે ના ચલાવાય. એકલો હોય એટલે નહીં ચલાવે. પપ્પા એવું કીધું. શું બાઈક એકલો હોય એટલે નહીં ચલાવે. જુઓ પેન્ટિંગ. હવે આપણે જવા નીકળી ગયા છીએ. લગભગ અડધો 15-20 મિનિટનો રસ્તો છે અહીંથી. 10 મિનિટ જેવું છે. ગણપતિ ઉત્સવની તૈયારીઓ થઈ રહી છે અહીંયા. અમે આવી ગયા છીએ ઇન્દિરાનગર. તો ચલો અમે આવી ગયા છીએ. ધીમેથી નીકળો. આવી ગયા છીએ. સરસ. સારું કાકા કેવું છે કહો? તો અમે ધ્રુવી તો બેઠા છીએ. અને કેટલું લાંબુ છે અમને? 5-6 રૂમ છે અને આ બાજુ જુઓ આગળ આગળ એટલું લાંબુ છે, આ બાજુ એટલું લાંબુ. ખાતી ચા મૂકવા ગયા છે. ચા બા પીએ હવે નીકળીએ પછી જવા માટે. હવે ઘેર જવા નીકળી ગયા ને હેડે. જઈએ ને વરસાદ આવે એમ પહેલા પહોંચી જઈએ. અને આ બહાર તો જો જેટલું ભર્યું અંદર ના લઈ ભર કરે तो ले जाने पड़ता है, ले जाना पड़ता है. चलो तार મળીએ. गया निकुल कुमार बार આપણે રહી છીએ. જવું જોડે. હા આવ્યો. તાર ધ્રુવી ને લેવત નિકુલ કુમાર આવી ગયા છે. ધ્રુવી બેન હવે જોઈશી. પાછું શોપિંગ બોપિંગ કરવું હોય તો આવજો. કયો પ્લાન બને તો કહીશું. ટ્યુશન જવાનું મેર ન તો. બાય બાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ચલો ધ્રુવી ને નિકુલ કુમાર તો ગયા વિસનગર. અને હવે આપણે કોમ બમ કરીએ. કોમ મીરભાઈને ટ્યુશન જવાનું એટલે તૈયારીઓ કરી દઈશ. પાણી આવી ગયું છે. વાસણ બાસણ ઘસી ગયા. ભાઈ ટ્યુશનથી આવી ગયા છે અને અહીંયા જુઓ ખાટલા ધોયા છે. વરસાદ
આજે તો ફૂલ આવ્યો ને એટલે ખાટલાએ ધોઈ નાખ્યા. ચલો મીરભાઈ જમી લઈશું. તો ગાઈ જુઓ બહાર અંધારું થઈ ગયું છે, રસોઈનો ટાઈમ થઈ ગયો તો મેં રસોઈ બનાવી લીધી છે. રસોઈમાં બનાવ્યું છે રોટલી બનાવી અને દાદા માટે મેં અહીંયા બનાવ્યું છે ફુલાવર રીંગણનું શાક અને મારા મીર માટે સબ્જી છે તુવેરની. તો અમે ખાઈ લઈશું. મીરના પપ્પાને ખાવાનું એવું જ છે કારણ કે સાંજે નાસ્તો કર્યો તો આજનો બ્લોગ જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. બાય, જય માતાજી.